પણ મને એમ થયું થોડાક દી જોઈએ એટલે ખબર પડી જાય. તમે કહો છો એ આ વાત સાચી છે, લુચ્ચા જ છે એ લોકો. ગંદકી શોધી કાઢી કે નહીં આપણે? પણ કોઈ એવું એમ કે તમને ખબર છે ને ફલાણા ભાઈ તો બહુ લુચ્ચા છે, તો કે બેન હવે આ જમાનામાં કોણ લુચ્ચું નથી? હવે એ બિચારાના સંસ્કાર એવા હશે, એનો સ્વભાવ એવો હશે, એની તકલીફ તો થતી જ હશે ને. ભગવાન ભલું કરે એનું, બીજું શું? આપણે પ્રાર્થના કરીએ એના માટે. આપ ભલા તો જગ ભલા, આપણે એના માટે સારા રહેવું એટલે એ સારા થઈ જશે. આ યોગ્ય રસ્તો છે, આ યોગ્ય વાત છે. પણ આપણે એવું ક્યારેય વિચાર્યું જ નથી. આવું વિચાર્યું કોઈ દિવસ? કોઈ તમને કહો હાથ ઊંચો કરો, કોઈ વિચાર્યું હોય તો? આપણે બસ ઠોકમ ઠોક આગળથી હેલો આવે છે એમને હલાવ્યા રાખી. જેવા સંસ્કાર આપણા આડોશ પાડોશમાં ને પરિવારમાં હતા એના આગળ ધકેલે રાખી. પણ એમાં કંઈક સુધારો થવો જોઈએ ને. અધ્યાત્મમાં આવ્યા પછી એમાંથી કેમ પાર પડવું, કેમ બહાર નીકળવું? જો સતત આ મગજમાં ચાલતું હોય ને કે મારા આનંદમાં વિક્ષેપ થવો જોઈએ નહીં, તો આ સુધી ગમે તે થાય. કોઈક દુઃખી થાય એટલે એના દુઃખે પછી હું દુઃખી થાવ કે નહીં? હા બેન સાચી વાત છે, તમારે તો બહુ તકલીફ છે. હા ભાઈ બરોબર છે. અમારે અને તમે કોઈને દુઃખનું કહેશો ને એટલે એ બીજા એ પોતાના 3 દુઃખ એ ગણાવશે. તમે જોજો બેન, હમણાં તો છે ને મને કમર, આ બેન વાત સાચી, મને હમણાં તો બહુ દુખે છે, મને તો માથું ભેગું દુખે. લો તમને તો કમર છે, તમારી તો ઉંમર થઈ ગઈ, અમે તો હજી નાનડિયા છીએ ત્યાંથી અમારે દુખે છે. એ બીજા 3 દુઃખ કહે છે આપણને. એક માણસ દુઃખી હતો એટલે એને એમ થયું કે હું લગ્ન કરી લઉં તો કંઈક સુવિધા થઈ જાય. એક છોકરી દુઃખી હતી, એને એમ થયું કે હું લગ્ન કરી લઉં તો હવે 2 દુઃખી ભેગા થાય તો દુઃખ મટે કે દુઃખ ડબલ થાય. આ જ ધંધા કર્યા રાખ્યા અત્યાર સુધી. એક દુઃખી બીજા દુઃખીને મળે તો દુઃખ તો ડબલ થયું ને. હવે તો મારી એકની ચિંતા હતી, હવે તો એની ઉપાધિ આવી. હવે એકનું કમાતા હતા, હવે 2નું કમાવાનું. હવે એકનું માથું દુખતું હતું, હવે 2ને પેટમાં દુખે. હવે શું કરવાનું? હવે તો જો ખાવાનું ન ભાવે તો અથાણું ન મગાય, તરત દોરા કાઢે. નથી બરોબર વેલું શાક? ના ના બરોબર છે, પણ તારું અથાણું બહુ સારું. શું કરે બિચારો? જે અખતરા કરવા હોય તો યાદ કરવા પડે. આજે આ નવી આઈટમ બનાવી, તમે ચાખો તો ભાઈ તો રાજી થાય ખાઈને કે હા બહુ સરસ બની, બહુ સરસ. કારણ કે સાંજે પછી ખીચડી ખાવાની છે ને. એટલે આ બધી વસ્તુ છે ને મારા દુઃખ, મારા સુખમાં, મારા આનંદમાં વિક્ષેપ કરે એવું મને કશું જ પોસાય નહીં. સ્પષ્ટ શબ્દોમાં એક વખત ખોટું કે ખરાબ લાગશે, પણ પછી બધું સરખું થઈ જાય. અને ખોટું ખરાબ લાગે એવી રીતે કહીએ શું કામે? કે ના વાત તારી સાચી છે, બધું બરોબર છે, પણ હવે આમાં જરા આટલું તારો એક જોક આવ્યો તો વચ્ચે. શાક ખારું થઈ ગયું હતું ને તો કે અને બળીએ ગયું હતું તો કે કેવી બની? રસોઈ તો બહુ સરસ છે, પણ આ તપેલા ક્યાં તપેલામાં છે? એ તપેલું બરોબર નથી, જો એમાં તારું શાક બળી જાય છે, તપેલું બદલાવી જાય. તો હવે આ વખતે બદલાય, પણ આ જરાક છે ને મીઠું જરાક આપણે આ વખતે બરોબર નથી એવું. મીઠું ખરાબ આવી ગયું છે, જરાક નાખીને તોય ખારું થઈ જાય છે. તો મીઠું તો ખારું જ થઈ જાય ને. એમ ન કીધું જાજુ પડી ગયું છે. આ મીઠું જ ખરાબ છે, આ તપેલું જ ખરાબ છે. આવેલું ગાડી હાલતી થઈ ગઈ, બીજું શું કહીએ? એટલે કહેવાનો અર્થ એ છે કે કીડીના જેવું ચિત્ત બનાવવું, ગમે ત્યાંથી સાકર શોધી કાઢે. મારા આનંદમાં વિક્ષેપ કોઈ હિસાબે મને પોસાય નહીં. બસ આટલું નક્કી કરીને રાખો. સાચા વેપારી કે સાચા ગણતરીબાજ માણસ હોય એ કોઈ પણ ભોગે આનંદને આપે જ નહીં ને. આનંદના ભોગે કશું ન ખપે ને. એના માટે તો જીવન છે, સુખી થવા તો જીવન છે. અને દુઃખને ક્યાં આમંત્રણ આપીએ? એને કંકોત્રી લખવાની જરૂર નથી. સુખમાં એ આનંદથી રહ્યો. તો કહે છે કે ઉત્તમ હૃદય એને કહેવાય કે જેમાં સ્વાર્થની ગંધ પણ ન હોય, એમાં પરમાર્થની સુગંધ હોય. અને આવું હૃદય હોય એને સર્વત્ર પરમાત્મા જ દેખાય. જ્યાં છે, જે છે, જેવું છે, બરોબર છે, મારો ભગવાન છે, ઈશ્વર છે, એને બધે જ પરમાત્મા છે. એને કોઈ સાથે વાંધો જ ન હોય. દરેક પરિસ્થિતિ સ્વીકાર્ય, દરેક ઘટના સ્વીકાર્ય, દરેક વ્યક્તિ, દરેક વસ્તુ બધું બરોબર છે, બરોબર છે. હવે તમે બરોબર નથી એમ કંઈ શું કરી લેવાનું? આપણા હાથમાં છે શું? આપણે એમાં કાંઈ ફેરફાર નથી કરી શકવાના. તો પછી સ્વીકારો ને, એમાં મજા છે ને સ્વીકારી લેવામાં કે જે છે એ બરોબર છે, એનામાં બરોબર, આપણે આપણામાં બરોબર. આપણને નથી ફાવતું તો ખસી જાવ ને ત્યાંથી. શું કામ ચોટી રહેવું જોઈએ? કોઈની યારે નથી જામતું તો એના માર્ગે, આપણે આપણા માર્ગે. આપણો આનંદ વિક્ષેપ ન થવો જોઈએ, બસ ખસી જવાનું. બધે જ કાંઈ આપણને અનુકૂળ આવે એવું ન હોય. બધાને અમારે છે સવાર પડે એટલે પછી શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, તડકો આવે એટલે રાજી થઈ જાય, ચાલો થોડી વાર તડકે બેસી. અને મારા વ્યવહારને તો આમ સીધું ડાયરેક્ટ ડાયલિંગ હોય. 2 મિનિટ તડકો આવે તો તરત પીત વધી જાય, માથું ચડી જાય. હવે એના સથવારે બેસવાની જરૂર નથી. એને કે હવે તમે ટ્રેનથી લેશો, હું અંદર બેઠો, તમે બેસો. એવી જરૂરી નથી કે એ પરિસ્થિતિ બધાને બધી અનુકૂળ જ હોય. ખસી જવાનું આપણે. પણ કોઈ પણ હિસાબે મારો આનંદ વિક્ષિપ્ત થવો જોઈએ નહીં. હંમેશા પરમાર્થની સુગંધ ફેલાવી જોઈએ, સ્વાર્થની, સંસારની ગંધ ન હોવી જોઈએ એમાં. આવું હૃદય
એને કહેવાય કે જ્યાં સર્વત્ર પ્રેમ જ પ્રેમ દેખાય, બધે જ એને પ્રેમ અનુભવાય અને પ્રેમને જ ટૂંકમાં એ પ્રેમ મૂર્તિ જ હોય. સમજો એ એક બહુ સરસ એનું તાત્પર્ય એ છે કે સાધનાના પથ પર ચાલવું હોય તો હૃદયને ઉત્તમ બનાવવું જોઈએ, તો આપણી સાધના સફળ થાય. હૃદય જ આપણું ઉત્તમ ન હોય, એમાં જ મેલ ભરેલો હોય તો આપણને જલ્દી ઉગતું નથી. એનું કારણ શું છે કે સરખી ખેતી નથી, ખેડ થયેલી નથી. ઊંડી ખેડ થયેલી હોય ને તો સરસ ઉગે, ફળદ્રુપ જમીન હોય, ઊંડી ખેડ થયેલી હોય. આપણે તો ખેડા વગર એમને દાણા છાંટી દઈએ તો કેવું ઉગે? અડધા ઉગે ને અડધા ના ઉગે. અહીંયા ખેડ કરવાની જરૂર છે. એમાંથી બધા કાંહા કાઢી નાખવાના છે. જે કસ્તર ઉગી ગયું ને વધારાનું એ બધું કાઢી નાખવાનું, તો તમે જે વાવેલું છે એને પૂરતું પોષણ મળે. તો એવું હૃદય બનાવવાનું કે જેમાં, એટલે એને ઉત્તમ કહેવાય. આવું ઉત્તમ હૃદય બનાવવાનું જેમાં કોઈ અસ્તર કસ્તર ન હોય. એટલે એના માટે એક સરસ એક પેલું છે, પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. આવું હૃદય બનાવવાનું કે ભગવાનને આવીને રહેવાનું મન થાય કે ના અહીંયા જવા જેવું છે, આ ખુશ્બુદાર છે, સરસ છે, સોફ્ટ છે, મધુર છે. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવું. શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવું. તવ વિશ્વાસે ધૈર્ય ધરી રથ જીવનનો ધપાવું. તવ વિશ્વાસે ધૈર્ય ધરી રથ જીવનનો ધપાવું. અંતર અર્જુન સમમલકાય એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું. મૂર્તિ તારી મુજ હૈયાના મંદિરમાં પધરાવું. સતત અહીંયા એનું સ્થાન હોવું જોઈએ. મૂર્તિ તારી મુજ હૈયાના મંદિરમાં પધરાવું. જીવન પુષ્પ કરી મઘ મઘતું તવ ચરણે ધરા. જીવન એને ચરણે ધરી લેવાનું. જીવન પુષ્પ કરી મઘ મઘતું તવ ચરણે ધરાવું. મને મારામાં તું દેખાય એવું જીવન બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું. મંદિરમાં ગંદકી હોય તો મારા હૃદયમાં ગંદકી ક્યાંથી પોસાય? અને તો ભગવાનને ક્યાંથી મંદિર લાગે? અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધી જ ગંદકી છે. અચ્છા, મંદિરમાં ન હોય, મંદિરમાં ગંદકી થોડી આવે. આપણે નથી સાફ કરતા, 2 દી ન કરો જી, આવી જવાની કે દરરોજ ઝાડા કચરા પોતા કરવા જ પડે, ઘરમાંય કરવા પડે. એમ દરરોજ અહીંયા કચરા પોતા કરવા પડે. સવારમાં ભગવાનની સામે બેસી અને કચરા પોતા કરી લેવાના. થોડું ભગવાનનું સ્મરણ કરવાનું, થોડીક આ અધ્યાત્મની વાતો, ચિંતન જે કાંઈ આપણે સાંભળવું હોય એને યાદ કરવાનું. એટલે પહેલાં ચોર પાછા ઘૂસે ને એટલે દરવાજા બધા વ્યવસ્થિત બંધ થઈ જાય. આપણે આત્મચિંતન કરીએ ને, ચિંતનનું બહુ મોટું મહત્ત્વ છે. ભાગવત તો બધાએ સાંભળ્યું હતું ધુંધુકારીની હારે, પણ કોઈ મુક્ત થયા નહીં. ધુંધુકારી એકલો મુક્ત થયો. તો પૂછ્યું કે ભાઈ અમે બધાએ ભાગવત સાંભળી છે ને એક માટે કેમ વિમાન આવ્યું? ગોકર્ણે એ પૂછ્યું ભગવાનના પાર્ષદોને કે ભાઈ આ બધાએ સાંભળી છે ને, તમે એક માટે કેમ વિમાન લઈને આવ્યું? મોટું લાવવું જોઈએ ને, 132 સીટનું કે એવું. આ તમે સિંગલ સીટેડ ચાર્ટર પ્લેન લઈને આવી ગયા? તો કે સાંભળી છે બધાએ
પણ ચિંતન કોઈએ કર્યું નથી. એ સતત ચિંતન કરવાનું એટલું મહત્ત્વ છે. તો અંદર ભગવાનની મૂર્તિ તૈયાર થાય, આખી એની આભા ઉત્પન્ન થાય. એટલે જે સાંભળેલું હોય ઘેરે જઈને અહીંથી જતા હોય ત્યારે રસ્તામાં એકલા પડીએ ત્યારે આ બધું ચિંતન કરવું જોઈએ કે આજે આપણે શું સમજ્યા, આજે ક્લાસમાં શું આવ્યું, શાસ્ત્ર શું કહે છે, નારદજી શું કહે છે, આપણને શેનું દર્શન કરાવે, કઈ સમજણ આપણને આપે છે, કેવું હૃદય બનાવવાની વાત કરે, એવું હૃદય હું કેમ બનાવી શકું. પણ સ્વામીજી એવા સીધા સરળ થઈ જાય તો દુનિયા લૂંટી ન લે. હે ભટ્ટી, તો આપણને લોકો છેતરી ન દે. પણ છેતરવા દો ને, તમારા નસીબમાં હશે તો તમે ગમે એવા કૂળ કપટ કરશો તોય છેતરાઈ જવાના. ગમે ત્યાંથી સરકારી વાંધા વચકા પડવાના. લ્યો તમે એને શું કરી લેવાના? પાડોશી અરે કાંઈ માથાકૂટ હોય ને અચાનક કામ મોઢું ટેળકાઈ જાય, તમે શું કરો? આપણે આપણી રીતે સ્પષ્ટ રહેવાનું, સરળ રહેવાનું, શુદ્ધ રહેવાનું. બાકી જે થવાનું છે એમાં કલ્યાણ છે, એ સ્વીકાર કરી લેવાનો. બસ બહુ સરળ થઈ જાય. મને એક વખત હરિદ્વારમાં આપણો કેમ્પ એક વખત ગયા હતા ને આપણે, એવી રીતે અહીંયા એક વખત ત્યાંના સાધકોએ કીધું કે સ્વામીજી આપ બહુ સરળ હો, इतना सरल ज़्यादा अच्छा नहीं है, क्यों क्या तकलीफ है भाई? नहीं, लोग आपका गलत फायदा उठाते हैं. ફાયદો જ ઉઠાવે છે ને, નુકસાન તો નથી કરતા, પોતાનું સારું છે. આપણામાંથી કોઈકને ફાયદો થતો હોય તો મારું શું હતું કે લૂંટાઈ જવાનું છે, કાંઈ આપણે લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાનું, આવું બધા બોલીએ છીએ પણ એવું માનતા નથી. અને અમારા સંન્યાસીને તો શું હોય, બધું મૂકીને આવ્યા છીએ, હવે જે છે આ બધું આ તમારું જ છે, તમારા લોકોનું જ છે, તમારું ખાઈએ છીએ, તમારું પીએ છીએ, તમારું ઓઢીએ છીએ, તમારું પહેરીએ છીએ, અને તમે આપો છો એ લઈ છે ને તમે લઈ લો તો એમાં શું ફેર પડવાનો હતો? જે માણસ આજે કંઈક કોઈના માટે કરે સામે કંઈક તો અપેક્ષા રાખે ને. એટલે અમારા સ્વામીજી મેં સંન્યાસ લીધો ને ત્યારે મને કીધું, એટલે અમે ત્યારથી એક નિયમ કહેવો છે, કોઈ પણ ત્યાં ભિક્ષામાં જઈએ તો થોડો સત્સંગ કંઈક ધર્મની કંઈક અધ્યાત્મની વાતો કરીએ. કારણ કે અન્ન છે ને બ્રહ્મ છે, મૂલ્યવાન વસ્તુ છે. કોઈ આપણને મૂલ્યવાન વસ્તુ આપે છે તો આપણે એના બદલામાં અમૂલ્ય વસ્તુ આપવી જોઈએ. તો અમૂલ્ય તો જ્ઞાન છે, અમૂલ્ય તો ભક્તિ છે, અમૂલ્ય તો પ્રેમ છે, અમૂલ્ય તો આનંદ છે. તો એને આનંદ થાય એવું કરીએ. પછી કોઈ એમ દુઃખી હોય જરા હોય તો સૂર પુરાવીએ ખરા કે આ વાત સાચી છે બેન, તકલીફવાળું તો છે, પણ હવે ભગવાન ઉપર ભરોસો રાખો એમ કરીને વળી. અને અમારા મોઢે તો એવું કંઈ તો શોભે ખરું, પણ તમારા મોઢે કદાચ તમને એમ લાગે કે ના ના આપણે હવે કહી દે એમ થાય કે આ તો મહિના ઉપદેશ કરવા, પણ આપણે ઉપદેશ લાગે એવી રીતે ન કહેવું. આપણું ઉદાહરણ આપીને કહ્યું બેન મારે આવી તકલીફ હતી ને પછી મને એમ થયું કે હવે ભગવાન સિવાય ભરોસો કરવા જેવો નથી, એટલે તમે એવું કરો. એટલે એને થાય કે ના ઉપદેશ નથી દેતા, આ તો પોતાની વાત કરે. કેવી રીતે રજૂઆત કરવી, આપણે બધા બહુ હોશિયાર છીએ વાત કરવામાં, આપણે વિચારતા નથી, નહીં આપણને બધું આવડી જ જાય. કોઈ ઉપદેશાત્મક વસ્તુ કહેવાની જરૂર નથી. આપણને આપણા જીવનમાં બન્યું હોય કે ન બન્યું હોય તોય કહેવાય કે મારે આવું થતું ને ત્યારે મને કાંઈ રસ્તો નહોતો, શું છેલ્લે પછી ભગવાન ઉપર છોડી દીધું, બેન બધું સરખું થઈ ગયું, લો ભાઈ કાંઈ વાંધો ન આવ્યો, ભગવાન ભગવાન કરો ને તમે, તમારી સરખું થઈ જશે. આપણા કર્મોનું ફળ છે, થોડું હળવું તો થઈ જાય, ભલે ને મટે નહીં તો કંઈ નહીં, ભોગવવા વગર તો છૂટકો નથી. હવે આવ્યો એ કરતાં કરતાં ભોગવવું છે તો પછી મોજથી ભોગવી લ્યો ને, બીજું તો નુકસાન ન થાય. આની હારે આ કોઈ કરવામાં બીજું કેટલું નુકસાન થઈ જાય છે, તો એ તો ન થાય. કમસે કમ ભગવાન ભજો. હું તમારા માટે પ્રાર્થના કરીશ. વધીને એટલું કહેવાનું કે આપણે બધા પ્રાર્થના કરીએ ભગવાનને કે જલ્દી સરખું કરે. તો આ રસ્તો છે, એ રસ્તે જઈએ ને તો આપણો આનંદ દુભાય નહીં, નહીંતર આપણો આનંદ અખંડ રહેવાને કોઈ અરે આ બધું કઠણ તો છે. બધાને પ્રેમ કરવો સહેલું નથી. ભક્ત છે એ બધાને પ્રેમ કેવી રીતે કરે? બધાને હું મારા પરમ પ્રેમી તરીકે કેમ જોઉં? ભલે બધામાં ભગવાન છે પણ હું બધાને પ્રેમી તરીકે જોઈ નથી શકતો. તો કે કાંઈ વાંધો નહીં, હું બધાને મારા પરમ પ્રેમી તરીકે, મારા ઈષ્ટદેવ તરીકે ન જોઈ શકું, પણ મારા ઈષ્ટદેવના એ પ્રેમી છે એમ તો જોઈ શકું ને. હે, જેમ પેલી દીકરી આવે એને પતિ એક જ પ્રિય હોય, પણ પતિને લીધા પછી પરિવારનો બધાને અરે એને પ્રિયતા થઈ જાય ને. તો હું ભગવાનને માનું છું, માનો કે હું કૃષ્ણને માનું છું, કૃષ્ણને જ માનું. કોઈ એમ કે તમે કૃષ્ણના ભક્ત કેવા ન થાય, એવું ન થાય કે મારા કૃષ્ણના ભક્તિમાં આ ભાગ પડાવે જેવું થાય. ઉલટાનો આનંદ થાય ને કે જો આ કૃષ્ણને માને, જો આ બેને શ્રીનાથજી માને, જો આ ભાઈ માને, આપણે કેટલા બધા સહયાત્રી છીએ, ઉલટાનો આનંદ થાય. તો બધામાં ભગવાનના ભક્તને જોવા, ભગવાન ન જોઈ શકાય તો કાંઈ નહીં, ભક્ત તો જોઈએ. એ સહેલું પ્રમાણમાં, એ સહેલું છે. ભક્ત જોવા સહેલા છે, ભગવાન જોવા અઘરા છે. કે ભાઈ આ મારા ઈષ્ટદેવ છે, મારા ભગવાન આ રૂપે છે, મારા ભગવાન આ રૂપે છે. માનો કે એ આપણે ત્યાં સુધી પહોંચતા હજી વાર લાગે. તો એવું તો કરી શકાય ને કે હું જેમ મારા ભગવાનનો પ્રેમી છું એમ આ બેન છે ને એને આ ભગવાન બહુ પ્રિય છે, જો આ ભગવાનના પ્રેમી. આપણે આ અમારા સાધક છે, ટ્રેનમાં જતા હોય એનામાંથી કોઈ એકાદો બીજા ડબ્બામાં હોય ને અચાનક મળીએ, તમે ઓળખો, અરે આ અમારા સાધક છે, ભાવનગરના જ છે, આ તો રાજકોટથી આવ્યા છે, અમારા સાધક છે.
તો સાધક હું સાધના કરું છું એ સાધના કરે છે. એક રસ્તાના મુસાફરી એનો આનંદ હોય ને. તમે પરદેશ જાઓ ને તો પછી ઇન્ડિયાનું કોઈ મળે ને તોય રાજીપો થાય. અત્યારે તો ઇન્ડિયાનું કોઈ સાઉથ ઇન્ડિયામાંથી આવતું હોય તો આપણને કંઈ એની જોડે રાજીપો ન થાય. પણ અહીંયા કોઈ ભારતનું કૂતરું મળે ને તોય રાજી થાય કે આ મારા દેશનું કૂતરું એમ થાય કે નહીં. મારા પણ થઈ જાય એમ. એટલે ભગવાન માનવા કદાચ અઘરા પડતા હોય તો ભગવાનના ભક્ત માનો ને. જેમ મારા ભક્ત મને ભગવાન પ્રિય છે એમ આને ભગવાન પ્રિય. જો આ કેવા મોટા સાધક એ પ્રમાણમાં સહેલું છે એમ. એટલે બધા ભગવાનના પ્રેમી છે. એટલે કે મારા પ્રિયતમના બધા પ્રેમી છે એમ સમજવું થોડું પ્રમાણમાં એ સરળ પડે એમ. આ માર્ગના સાથી એક જ માર્ગના મુસાફર છીએ એવું જ્યારે સમજીએ ને ત્યારે આપણને એના માટે પણ આપણા આનંદમાં વિક્ષેપ ન થાય. અને ભગવાને પણ કીધું જો મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસર્વ. હે પાર્થ બધા જ મનુષ્યો મારા માર્ગે જ ચાલનારા છે. પછી જાણતા હોય કે ન જાણતા. ગીતાજીમાં ભગવાને કીધું કે બધા જ મારા માર્ગે ચાલનારા છે. એને ખબર નથી કે આ ભગવાનનો માર્ગ છે પણ એ જ્યાં ચાલે બધા રસ્તા ભગવાનના છે ને. આખી દુનિયા ભગવાનના બાપની છે તો પછી તમે ગમ્યા જાઓ તો એના જ ખોળામાં જવાના કે નહીં. એટલે કે આ કોયલ કોને પ્રસન્ન કરવા ટવકા કરે છે? પરમાત્માને. આ ભ્રમર ભ્રૂમ 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 આખો દિવસ આ ફૂલ ફોરમ કેના માટે વેરે છે? ભગવાન માટે ને. અમારા સ્વામીજી ઉદાહરણ આપે કે આશ્રમમાં સ્વામીજી ન હોય ને, સ્વામીજી અમેરિકા જાય 4 મહિને તો હાવ સૂનો આશ્રમ હોય અને દરરોજ સાધકો ને બધા ત્યાંથી આમ નીકળતા હોય ગાડી લઈને મહાન લઈને આમ જોવે કે હાવ સૂનો છે. અને અચાનક જોવે કે એલા લાઈન લાગી છે બધા હાથમાં ભેટ લઈને ઊભા છે તો નક્કી સ્વામીજી આવી ગયા. આ બધા જો ફૂલની માળા ને હાર ને કોઈ ગિફ્ટ ને કોઈ મીઠાઈનું પેકેટને લઈને તો કોઈક આવી ગયું છે, મહાત્મા છે અંદર, લગભગ સ્વામીજી જ આવી ગયા હોવા. તો આ કાન મધુર સંગીત લઈને કોને આપે છે? અંદર જઈને કોને અર્પણ કરે? આત્મદેવને. એ પોતાની પાસે રાખે છે. આ જીભ જાત જાતના સ્વાદ લઈને કોને આપે છે? તરત આપી દે છે. જે સ્વાદ ખાટો સ્વાદ આવ્યો એ તરત આપી દે. અને ખાટો સ્વાદ જો એમને જાળવી રાખે તો પછીનો મીઠો લાગે. કારણ કે જીભમાં તો ખાટું ચોટેલું હોય તો મીઠું ન લાગે, તરત છોડી દે. અર્પણ કરી આવે આત્મદેવને. એક દ્રશ્ય જોયું, ગોપાલભાઈને જોયા, પછી આમ કર્યું તો અરુણાબેનને જોયા. ગોપાલભાઈને અર્પણ કરી દીધા, આત્મદેવને લઈને અર્પણ કરી દીધા. આ બીજું રૂપ, આ ત્રીજું રૂપ, ચોથું રૂપ. 5 ઇન્દ્રિયો પોતપોતાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભેટ લઈને આત્મદેવને અર્પણ કરે છે. એ જ રીતે આ જગતની અંદર પંચમહાભૂતમાંથી બનેલું આ જગત પોતપોતાની જે વિશેષતા છે એ પરમાત્મા દેવને અર્પણ કરે. અહીંયા આત્મદેવ છે તો પરમ વ્યાપ્ત છે પરમાત્મા દેવ. કોયલ કેના માટે ટવકે છે? ઈશ્વર માટે. આ પવન કેના માટે વાય છે? ઈશ્વર માટે. આ નદીઓ દોડી દોડીને ક્યાં જાય છે? સમુદ્રને મળવા. એટલે શેષશાહી સમુદ્રશાહી ભગવાન છે ને. ભગવાન શેષની શયા ઉપર ક્ષીરસાગરમાં સૂતા છે. એ ભગવાનને મળવા માટે જાય છે, એને ખુશ કરવા માટે જાય છે. નદીઓ દોડી દોડીને સમુદ્રને નહીં, સમુદ્રમાં રહેલા ઈશ્વરને મળવા માટે જાય છે. આ પૃથ્વી, આ સૂર્ય, આ ચંદ્ર એ બધા જ નારાયણની પરિક્રમા કરે છે. બધા ફરે ને ચક્કર ચક્કર. આપણે એમ કે પૃથ્વી સૂર્યને ફરે, પણ સૂર્ય કોકને તો આટો ફરતો રહેશે ને. તો બધા જ નારાયણની પરિક્રમા કરે છે એમ. એટલે કે આ જેના સ્પર્શથી વાયુ મહેકે છે એ ભગવાનનો સ્પર્શ છે. વાયુમાં સુગંધ જે આવે છે ફૂલની સુગંધ છે, પણ ફૂલમાં સુગંધ, ફૂલે કોના માટે સુગંધ મોકલાવી? પવનને કીધું કાલ્યો આ લઈને જાઓ, લેતા જાઓ છો તો લેતા જાઓ. ફૂલ તો ચાલી ન શકે એટલે ફૂલે વાયુને સુગંધ આપી. વાયુ ભગવાન માટે સુગંધ લઈને ગયા. આ તો વચ્ચે આપણે આવી ગયા એટલે આપણને એનો લાભ મળી ગયો. આપણને લાભ મળી ગયો એટલે આપણી અંદર રહેલો આત્મદેવ એના માટે સુગંધ છે. રાજીપો થાય તો રાજીપો એટલે આનંદ. આનંદ કેનો સ્વભાવ છે? આત્માનો સ્વભાવ છે ને. હા, કેવી મસ્ત સુગંધ આવી. આત્મા સુધી આ પહોંચી ત્યારે ને. આપણે અભાન અવસ્થામાં હોય તો, ચૈતન્ય જાગૃત ન હોય તો, સૂતા હોય ત્યારે તમે અત્તર છાંટો તો એ શું કામનું? ઓલામાં હોય આઈસીયુમાં, ખબર જ ન પડે કે ક્યાં શું થઈ ગયું. એ ઢોલ વાગી ગયા તો વાગી ગયા. મહિનાઓ વીતી જાય એમના આઈસીયુમાં, ખબર જ નથી કે લે આટલો બધો ટાઈમ વી ગયો. અમુક તો પહેલાં થઈ જાય, અનકોન્શિયસ થઈ જાય, કોમામાં જતા રહે તો લાંબો સમય સુધી એ કોમામાં જ રહે. પછી જાગે ત્યારે એટલે આટલો બધો સમય, આટલા મહિનાઓ હોય ગયા. ત્યારે ચૈતન્ય જાગૃત નહોતું, ત્યારે ગંધ તો આવતી જ હતી. પણ આત્મદેવ નારાયણ પોઢી ગયા હતા ને, ચાતુર્માસમાં પોઢી જાય ને, આ નારાયણ પોઢી ગયા હતા. એ જાગે ત્યારે એને ખબર પડે.
એટલે કહેવાનો અર્થ એમ છે કે આ જગતની તમામ વસ્તુઓ, તમામ વ્યક્તિઓ માત્ર ને માત્ર પરમાત્માના સ્પર્શને પામીને જ આનંદ પામે છે, અને જે આપે છે બધું પરમાત્માને જ અર્પણ કરવા માટે થતું હોય છે. આવી ભક્તની ઉદાર દ્રષ્ટિ હોય છે. એમ ભગવત પ્રેમ આ રીતે એ પ્રમાણે છે કે આ ખુશ્બુ છે એ ભગવાન માટે જાય છે. આ સમુદ્રમાં જતી નદીઓ નારાયણને મળવા જાય છે. સૂર્યચંદ્ર નારાયણની પરિક્રમા કરે. એટલે આવી ભક્તની દ્રષ્ટિ હોય છે. અરે સંસાર જેવો છે એવો ભલે ને રહ્યો, એમ જેવો છે એવો સંસાર ભલે રહ્યો, આપણે કંઈ એને સુધારવાનો ઠેકો લીધો નથી. એ કામ કેનું છે? ઈશ્વરનું છે અથવા આચાર્યનું છે, જે મોટા મહાત્મા હોય એમનું, એ સુધારશે. આપણે આપણું વિચારો મારે શું કરવું છે, બસ આ બહુ મહત્ત્વની વસ્તુ છે જગતને. પણ સ્વામીજી તમે કહો છો પણ ભાઈ દુનિયામાં તો આવું ચાલે છે. ચાલવા દો ને ભલા માણસ, તમારે શું કરવું છે એટલું વિચારો ને. આપણે હંમેશા આમ આંગળી ચિંતા હોય, પણ આ ત્રણ પાછી આ બાજુ ગઈ એ નથી જોતા. આમ કરીએ ત્યારે ત્રણ તો મારી તરફ જતી હોય ને, એક જગત તરફ જાય તો ત્રણ ગણી મારા તરફ હોય. એટલે મારે શું કરવાનું છે એ વિચારવાનું ને. દુનિયા જે કરતી હોય એ કરે, એ એના કર્યા એ ભોગવશે, સારું કરશે સારું ભોગવશે, એના કર્મો પ્રમાણે એને જે રોલ મળ્યો છે, એને જે સ્વભાવ મળ્યો છે, એને જે સંસ્કાર મળ્યો છે એ પ્રમાણે એ કામ કરતા હોય છે. બધાય ઓફિસર હોત તો પછી ક્લાર્ક કોણ બનત? બધાય શેઠાણી હોત તો પછી પેલા નોકર ચાકર કોણ બનત? એને પ્રારબ્ધ છે, એના સંસ્કાર છે, એના કર્મોના ફળ છે, એ અહીંયા એની જગ્યાએ ખુશ છે. આપણે આપણી પોઝિશનનો લાભ લેવાનો પ્રયત્ન ના કરવો, બસ લાભ દેવાનો પ્રયત્ન કરવો. અમારા સ્વામીજી કહે કન્ઝ્યુમર બનવાનું નથી, કોન્ટ્રીબ્યુટર બનવાનું. કન્ઝ્યુમર નહીં. કન્ઝ્યુમર એટલે ગ્રાહક, ચાહીએ 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 બધાનો લાભ લેવો છે. આપણે દાન કરીએ ને તો એ ક્યાં કરીએ ખબર છે? કામવાળાને દઈએ એટલે વધારે સારું કામ કરે. એટલે ભાઈ કામવાળાને શું કામ દેશ? કારણ કે વધારે સારું કામ કરે. આજુબાજુમાં કોઈક જે આપણને લાગુ પડતો હોય ને એને આપણે દાનમાં કે કંઈક સપોર્ટ કરીએ તો એને કરીએ. અજાણ્યામાં જઈને આપો તમે, અને એને ખબર ન હોય કોણ આપી ગયો તો એ આપ્યું કહેવાય. બાકી તો આપણે આ જૂની સાડી ને જૂના કપડાં નીકળ્યા છે તો આ કામવાળાને દઈ દો ને. આમે દિવાળી આવે છે, દિવાળીનું કામ જરા સરખું કરશે તો એ દાન થયું કે એ તો વેપાર થયો? એ તો વેપાર થયો. અને આપણે માન્યા કરે મેં આટલું દાન કર્યું, એ તો શું કે દળીને ઢાંકણીમાં ઉધરાયું એવું થયું. આખી રાત હલેસા માર્યા અને હોળી તો ત્યાંની ત્યાં જ રહી. કારણ કે પેલું લંગર જ ખોલ્યું નહોતું. આપણે આસક્તિ જ છોડી નથી ને આપણા. અને અમારે તો બધાય આવું કહેતા હોય, પારકી ઘરે બીજામાં ન જાય, ખીચડીમાં જ ઘી પડે. એટલા માટે શું કે 100 ભામણ બરાબર એક ભાણેજ. ભાણેજને આપો તો ભાઈ ભામણને નથી આપવું એટલે તને ભાણેજ હશે 100 ગણો. આપણે એની ના નથી. ભામણે શું ગુનો કર્યો ભાઈ? એને તું દે, એ અધિકારી છે એના માટે. આપણે આવું કે 100 ભામણ બરાબર એક ભાણેજ, ભાણેજને આપો. કારણ કે ભાણેજ તો મારો છે ને, ભામણ થોડો મારો છે. આવી લુચ્ચાઈઓ આપણી અંદર પડેલી છે. બોલો, આને શુદ્ધિ ન કહેવાય, આ જ અશુદ્ધિ છે. આ બધી વસ્તુ નીકળવી જોઈએ. આ માન્યતાઓ દ્રઢ થઈ ગયેલી છે, આ સંસ્કાર દ્રઢ થઈ ગયેલા છે. એ ત્યાં સુધી તો અમારા સ્વામી કે બહુ વાર છે, બહુ વાર લાગશે. એક પગમાં કંઈ જંતુ કચડાઈ જાય અને મને જો અહીંયા હાઈકારો ન થાય તો હજી જન્મો નીકળી જશે. ભલે અજાણતા, મેં માર્યું નથી, અજાણતા મારો પગ પડી ગયો પછી ખ્યાલ આવ્યો કરે રે મંકોડો મરી ગયો. અહીંયા હાઈકારો નીકળવો જોઈએ. ન નીકળે તો સમજવાનું હજી તો. પણ હવે રસ્તામાં આવે તો સ્વામીજી કચડાઈ જાય ને તો મરો. એ તો એકવાર મર્યો, તમારે જન્મ સુધી મરવાનો વારો છે. કારણ કે અહીંયા કંઈ થતું જ નથી ને. રુજુતા હોવી જોઈએ તો છે નહીં, તો કંઈ થતું નથી. હિંસા તો ભયંકરમાં ભયંકર વસ્તુ છે. અને અહિંસા પરમ ધર્મ, બધા ધર્મ એની અંદર સમાઈ જાય. અહિંસા પરમો ધર્મ. એટલે પેલા રેકેટ પેકેટ હોય તો બંધ કરી દેજો મચ્છર મારવાના. હમણાં નીકળ્યા છે ને આમ કરે આમ તળ મચ્છર મારવાના, એ મૂકી દેજો ભલા. એની જરૂર નથી. દવાઓ છાંટીને કીડીઓને બગાડવાની જરૂર નથી. તમે હળદર છાંટો ને, હળદર છાંટો, કીડીઓને એની ગંધ કે એનો સ્વાદ નથી ગમતો, ભાગી જાય. એના રસ્તાઓ હોય છે શોધી કાઢવાના કે આમ છે તો હવે એનું શું કરવું. ક્યાંકથી રસ્તા મળી જાય આપણને, એ રસ્તો કરવો જોઈએ. હમણાં જ એક વિડીયો આવ્યો હતો, મેં જોયો, ટાઈમ તો થઈ ગયો પણ એક વાત કરી દો. ગાડીમાં ઘણી વખત ઉંદર ઘૂસી જાય અને વાયર કાપી નાખે, અને ગરોળી ઘૂસી જાય, સાપ ઘૂસી જાય, એવું બધું થાય. તો એક ભાઈએ મૂક્યું હતું એને અમુક વસ્તુ કે તમે એમાં રાખો ને. એક શું હતું કે ડુંગળી કપૂર એવું કંઈક હતું કે પોટલી બાંધીને 2-3 જગ્યાએ તમે મૂકી દો ને એટલે ઉંદર ન આવે અંદર. ગાડીના આગળ બોનેટમાં એના વાયરમાં ક્યાંક બાંધી દેવાના 2-3 જગ્યાએ એવું કંઈક હતું. એટલે આવા રસ્તા તો હોય છે, આપણે શોધતા નથી. શોધીએ તો મળી જાય, કોઈને પૂછીએ ખબર ન પડે.
અમે ગયા કોઈમ્બતુર સ્વામીજીનો કેમ્પ હતો અને હોલના પગથિયા હોય ને પગથિયા પર પાર વગરની કીડીઓ. તો આપણે તો વહેલા જવાનું ને, સ્વામીજી તો પછી આવે. એટલે મેં જોયું બધા કે એક કામ કરો, સાવડી લઈને આ કીડીઓ વારીને મેરે મરી જાય બધી સાવડી લઈને તો વારવા જાવ, કેટલી કીડીઓ અંદર આમ પેલી વણાઈ જાય. મને કે પણ તો હવે આ શું કરું, સ્વામીજી કેમ આવશે? સ્વામીજી પગ ન મૂકે ના ઉપર, એ ફૂલ ઉપર પગ ન મૂકે, કીડી ઉપર ક્યાંથી મૂકે? મેં તો ભર્યું 5 મિનિટ ખમો તમે હમણાં ઉપર દોડીને રસોડામાં જઈને મેં કીધું હળદર આપો ભાઈ. હળદરની ડબ્બી ભરીને લેવાનું, હળદર છાંટીને 2 મિનિટમાં બધું સાફ. પછી હળદર વાળી નાખી, પોતું મારી દીધું, પગ પીડા ન થાય, ખરાબ ન થાય. પહેલાં કીડીઓ બગાડી દીધી તરત. પછી ભલે ને બીજેથી પાછી આવે છે, પાછું કરીએ, પણ પછી આવે જ નહીં. એક વખત ત્યાંથી ગઈ ને એટલે પછી ત્યાં ન આવે. એટલે આવા ઘણા ઉપાયો, DDT છાંટવાની જરૂર નથી, ટૂંકમાં કહેવાનો નથી છે. એટલે આટલું અહીંયા રુજુતા હોવી જોઈએ, એને શુદ્ધ હૃદય કહેવાય. અને એવું હૃદય થાય તો ભગવાનને રહેવાનું મન થાય, તો એ હૃદયને મંદિર કહેવાય. બાકી મંદિર કેમ કહેવાય? આના વિશે વધારે વાત કાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ